ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ભગવાન શ્રી ગણેશના 8 અવતારની કથા સાંભળીશું. આમ તો મિત્રો ભવિષ્ય પુરાણમાં 64 અવતારની કથાનું વર્ણન છે ભગવાન શ્રી ગણેશના, પણ એમાંથી 8 પ્રમુખ અવતાર છે ભગવાન શ્રી ગણેશના. તો આપણે પાવન પવિત્ર કથા મિત્રો પૂરી સાંભળજો, વિડીયો અંત સુધી જોજો. પહેલો અવતાર છે ભગવાન શ્રી ગણેશનું વક્રતુંડ અવતાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ ગંગ ગણપત્યે નમઃ. ભગવાન શ્રી ગણેશ બધા જ માટે પ્રથમ પૂજનીય છે અને સ્મરણીય છે. કોઈ પણ મંગલ કાર્ય શ્રી ગણેશની પૂજા વિના સંપન્ન થતા નથી અને ભગવાન શ્રી ગણેશ બહુ સરળ પૂજા વિધિ દ્વારા પણ પ્રસન્ન થઈ જાય છે. મુદગલ પુરાણમાં શ્રી ગણેશના 8 અવતારોનું વર્ણન છે, જેના નામ છે વક્રતુંડ, પહેલો અવતાર, બીજો એકદંત, ત્રીજો મહોદર, ચોથો ગજાનંદ, પાંચમો લંબોદર, છઠ્ઠો વિકટ, સાતમો વિઘ્નરાજ અને આઠમો છે ધ્રુમવર્ણ. આની સાથે ભગવાનના અલગ અલગ વાહનોનો પણ પરિચય મળે છે. તો ભક્તો, આપણે મંગળવાર હોય કે ગણેશ ચોથ હોય કે ગણપતિ મહોત્સવ હોય, આવા શુભ અવસર પર ગણપતિજીની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે અને જો રોજ આપણાથી સાંભળી શકાય તો અતિ ઉત્તમ ગણાય. પણ જો રોજ ન સાંભળી શકું, અત્યારે ટાઈમ ન હોય કદાચ આપણી પાસે, તો આવા શુભ દિવસે મંગળવાર ચોથ છે, ગણેશ ચોથ છે કે ઉત્સવો છે ગણપતિજીના, એ સમયે વાર્તા જરૂર સાંભળવી. આથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. કોઈ પણ ધાર્મિક ભગવાનની કથા, વાર્તા, ભજન, કીર્તન કે પૂજા પાઠ વ્યર્થ નથી જતા, તેનું ફળ અવશ્ય મળે જ છે. માટે મિત્રો, આપણે ગણેશજીના 8 અવતારની કથા સાંભળવા જઈ રહ્યા છે. તો વિડીયો પૂરો અંત સુધી સાંભળજો, અધૂરો છોડીને ભગવાન ગણેશનો અનાદર ન કરતા. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. મિત્રો, આપણે ગણેશજીના પ્રત્યેક રૂપનો મહિમા સાંભળીશું. કથા પ્રસન્ન ચિત્ત મનથી શ્રદ્ધાથી સાંભળજો. તો આપણે આજે ભગવાનનો પહેલો અવતાર વક્રતુંડ અવતારની કથા સાંભળીશું. બોલો ગણપતિ મહારાજની જય. ગણપતિ બાપ્પા મોર્યા. એક વાર દેવરાજ ઇન્દ્ર, અત્યારે આપણે મિત્રો વક્રતુંડ અવતારની કથા સાંભળી રહ્યા છે. પહેલો અવતાર. એક વાર દેવરાજ ઇન્દ્ર શક્તિ અને સત્તાના મદમાં ચૂર થઈ ગયા. ત્યારે એમના પ્રમાદથી શક્તિશાળી દૈત્ય મત્સ્યાસુરનો જન્મ થયો. ત્યારે એમણે જન્મ બાદ પછી તેણે દૈત્યના ગુરુ શુક્રાચાર્ય પાસે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયની દીક્ષા લીધી. મત્સ્યાસુરે દીક્ષા બાદ મત્સ્યાસુરે નિરંતર ભૂખ્યા તરસ્યા રહીને હજારો વર્ષ સુધી તપસ્યા કરી. દૈત્ય મત્સ્યાસુરની તપસ્યાથી ભગવાન ભોળાનાથ બહુ પ્રસન્ન થયા અને મત્સ્યાસુરને તેની તપસ્યાની જગ્યા પર પ્રગટ થઈને માતા પાર્વતી અને બધા ગણો સાથે દર્શન દીધા. મત્સ્યાસુરમાં પાર્વતી અને શિવજીની એણે પ્રેમપૂર્વક સ્તુતિ કરી અને તેમને પ્રસન્ન કર્યા. સ્તુતિ અને તપથી પ્રસન્ન થઈને શિવજીએ મત્સ્યાસુરને વિજય થવાનો અને કોઈ પણથી ભયભીત ન થવાનો આશીર્વાદ આપ્યો. આશીર્વાદ પ્રાપ્ત થયાના ફળ સ્વરૂપે મત્સ્યાસુરે પૂરી સૃષ્ટિ પર વિજયની ધજા લહેરાવી. પહેલા તેણે સૃષ્ટિ પરના બધા શક્તિશાળી રાજાઓને હરાવી દીધા. પછી પૃથ્વી પર એનો અધિકાર સ્થાપિત કરી દીધો. ત્યાર પછી પાતાળ અને ઇન્દ્રની નગરી અને પછી દેવલોક પણ ત્યાં પણ એને તેનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. ત્યાં પણ એનો અધિકાર જમાવી દીધો. ધીરે ધીરે મત્સ્યાસુર અહંકારમાં ચૂર થઈ ગયો. અહંકારના મદમાં એટલો ડૂબી ગયો કે પોતાને ભગવાન સમજવા લાગ્યો. ત્યાર પછી તેણે ભગવાન શંકરની નગરી કૈલાસ પર પણ આક્રમણ કર્યું. કેમ કે ભગવાન શિવ તો પોતાના સ્વયંના વચનથી બંધાયેલા હતા, માટે તેમણે કૈલાસનો ત્યાગ કરી દીધો અને વનોમાં ચાલ્યા ગયા. હવે પૂરી સૃષ્ટિ ભયમાં ડૂબી ગઈ. ચારે બાજુ દૈત્યની વિનાશ લીલા થવા લાગી. સૃષ્ટિમાં ત્રાહિમામ મચવા લાગ્યું. દેવતા પણ દયનીય અવસ્થામાં હતા અને વિચાર વિમર્શ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન દત્તાત્રેય ત્યાં પ્રગટ થયા અને તેમણે દેવતાઓને ભગવાન વક્રતુંડની પૂજા કરવાનો માર્ગ બતાવ્યો. આ ઉપાય જાણ્યા બાદ બધા દેવગણ ભગવાન વક્રતુંડની પૂજા કરવા લાગ્યા. દેવતાઓની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન વક્રતુંડ પ્રગટ થયા. જ્યારે ભગવાન વક્રતુંડ પ્રગટ થયા
ત્યારે તેમાં હજારો સૂર્ય જેટલું તેજ હતું. આ જોઈ બધા દેવગણ ભયથી માથું ઝુકાવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા અને મત્સ્યાસુરના અહંકારને સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. બધા દેવતાની પૂજા અને સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન વક્રતુંડે તેમને નિશ્ચિત થવા માટે કહ્યું, શાંત થવા માટે કહ્યું અને કહ્યું કે હું વક્રતુંડ અવશ્ય મત્સ્યાસુરનો અહંકાર તોડીશ. જય શ્રી ગણેશ. આમ કહી ભગવાન વક્રતુંડે સીધા તેમના સિદ્ધ ગણો સાથે મત્સ્યાસુર પર આક્રમણ કર્યું. મત્સ્યાસુરના બધા સૈનિક મરી ગયા. યુદ્ધમાં તેના પુત્ર પણ સમાપ્ત થઈ ગયા. આ યુદ્ધ પૂરા 5 દિવસ સુધી ચાલ્યું. મત્સ્યાસુરે કમજોર પડવા લાગ્યો. યુદ્ધમાં એ નબળો પડી ગયો, પણ એનો અહંકાર એટલો ને એટલો જ હતો કે સમાપ્ત થવાનું નામ જ લેતો ન હતો. કેમ કે તેને ભગવાન શિવનો આશીર્વાદ મળેલો હતો કે કોઈનાથી એને ભય નહીં લાગે. પણ અંતમાં જ્યારે મત્સ્યાસુરની સેના સમાપ્ત થઈ ગઈ તો દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ તેને વક્રતુંડના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી મત્સ્યાસુર ભગવાન વક્રતુંડના નજીક પહોંચ્યો તો ભગવાન વક્રતુંડનું હજારો સૂર્ય જેવું તેજ જોઈને એ ભય અને આતંકમાં ડૂબી ગયો અને ભગવાન વક્રતુંડની સ્તુતિ કરવા લાગ્યો. આ જોઈ ભગવાન વક્રતુંડે તેને અભય દાન આપ્યું અને ત્રણેય લોકથી મુક્ત થવાનો આદેશ આપ્યો. મત્સ્યાસુરે ભગવાન વક્રતુંડને માન રાખ્યું અને ત્રણેય લોકને ત્યાગી અને વક્રતુંડની ભક્તિમાં લીન થઈ ગયો. ત્યારથી ભગવાન વક્રતુંડનું પૂજન બધા કરવા લાગ્યા. આ લીલા બાદ આ મંત્ર પ્રચલિત થયો અને બધા કાર્યને શરૂ કરતા પહેલા આ મંત્રને બોલવામાં આવે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. આનો અર્થ એ થાય છે ભક્ત મિત્રો કે હે વળેલી સૂંઢ વાળા, વિશાળ શરીર વાળા, કરોડો સૂર્યની આભા વાળા, વિઘ્નોને હરનારા, મારા બધા કાર્યને વિઘ્ન વિના સદાય પૂરા કરો અને તમારો આશીર્વાદ સદાય અમારી ઉપર રાખો. એટલા માટે ભક્તગણો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ મંત્ર જરૂર બોલજો. નિશ્ચિત રૂપે તમારા બધા જ કાર્ય પૂરા થશે અને શ્રી ગણેશનું આશીર્વાદ પણ સદા તમારા ઉપર રહેશે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશના પહેલો અવતાર વક્રતુંડ અવતારની કથા. જય શ્રી ગણેશ. હવે આપણે સાંભળીશું ભગવાન શ્રી ગણેશનો બીજો અવતાર એકદંત અવતારની કથા. એકદંત અવતાર ભગવાન શ્રી ગણેશનું નામ કેવી રીતે પડ્યું એ આપણે જાણીએ તો બ્રહ્માંડ પુરાણના ભાગ 31 અનુસાર જ્યારે પરશુરામજીએ કાર્તવીર્યનો વધ કર્યો તો એ ભગવાન શિવની અલકાપુરીમાં દર્શન કરવા માટે ગયા. પરશુરામજીએ ત્યાં સ્વામી કાર્તિકેય અને ભગવાન ગણેશને જોયા. તેમણે બંનેને પ્રણામ કર્યા. ભગવાન ગણેશને જોયા એટલે એ બંનેને પ્રણામ કર્યા અને તેના પહેલા પરશુરામજીએ નંદીજીની આજ્ઞા લીધી હતી એ સ્થાન પર પ્રવેશ કરવા માટે. તેમણે નંદીજીની આજ્ઞા લઈને ત્યાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાન શિવનું 4 યોજન વિસ્તારવાળું એક મંદિર હતું. તે સમયે પરશુરામજી શિવ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા હતા તો વિનાયક બોલ્યા કે એક ક્ષણ તમે અહીં ઊભા રહો. આ સમયે મહાદેવ તેમની પ્રિય પત્ની માં જગદંબા ઉમા સાથે શયન કરી રહ્યા છે. હું એક જ ક્ષણમાં ભગવાનની આજ્ઞા લઈને અહીં આવું છું. પછી અમે બંને ભાઈઓ તમને સાથે લઈ જશું, તમારો પ્રવેશ કરાવીશું, પણ તમે થોડા સમય માટે અહીં ઊભા રહો. પરશુરામજીએ કહ્યું, બાળક, તમે અનંતપુરમાં જઈને શિવ પાર્વતીને પ્રણામ કરી અને મારા વતી નિવેદન કરજો કે મને દર્શન આપવા માટે આવે. હું શિવ પાર્વતીના દર્શન કરીને તરત જ પાછો ચાલ્યો જઈશ. કાર્તવીર્ય અને સુચંદ્ર જે તેના પુત્રો, સૈનિકો અને બાંધવો સહિત હતા અને ઉપરથી અન્ય સહસ્ત્ર રૂપો પણ હતા જે બહુ માયાવાળા હતા, મહાબળવાન હતા. તો મેં ભગવાન શિવની કૃપાથી યુદ્ધમાં આ બધાને હણ્યા છે. માટે હું પ્રભુના ચરણમાં પ્રણામ કરીને મારા સ્થાન પર જતો રહીશ. આ સાંભળી ગણેશજીએ પરશુરામજીને બહુ જ મીઠી મધુર વાણીમાં કહ્યું કે હે મહાભાગ, એક માત્ર થોડી વાર ઉભા રહો, તમને મહાદેવના દર્શન જરૂર થશે. પરશુરામજી, મહાદેવ અત્યારે વિશ્વેશ્વરી મા ભવાની સાથે વિદ્યમાન છે. હે તાત, જ્યારે પતિ અને પત્ની એક આસન પર સ્થિત હોય, થઈને સંયુક્ત હોય, સાથે નિરત હોય તો એ સમયે જે કોઈ એ સુખનો ભંગ કરે છે
એ નિશ્ચય નરકમાં ગમન કરે છે. આ તો સર્વ સાધારણ માટે પણ નિયમ છે. આ સાંભળી પરશુરામજી બોલ્યા કે આજે મેં તમારા મુખેથી નીકળેલા અપૂર્વ વચન સાંભળ્યા છે, તો તમે તમારા મુખેથી ભૂલથી નીકળી ગયા છે આ વચનો, કે તમે પછી જાણી જોઈને બોલ્યા છો? આ બધું તો વિકારોથી યુક્ત કામીઓના શાસ્ત્રનું નિદર્શન છે, અથવા કામ વાસનાથી વાસિત અંતકરણ વાળા જ આ વિષય પર ચર્ચા કરે છે. અને તમે તો વિકારોથી રહિત છો અને હજી બાળક પણ છો. તમે પછી તો તમને આવું વચન બોલતા કઈ દોષ નથી લાગતો? હે બાળક, હું તો અનંતપુરમાં જઈશ. તમે તો બાળક છો, તમારે આનાથી શું? માતા પાર્વતી અને પરમેશ્વર સંપૂર્ણ જગતના માતા પિતા છે. આટલું કહીને પરશુરામજી મંદિરની અંદર જવા માટે ઉતાવળા થયા. એ જ સમયે વિનાયક ઉભા થયા અને પરશુરામજીને રોકવા લાગ્યા. પહેલા તો બંને વચ્ચે બોલાચાલી થઈ અને પછી બંને વચ્ચે હાથાપાઈ એટલે કે યુદ્ધ થવા લાગ્યું. એટલામાં કાર્તિકેયજી એમને જોઈ ગયા. સ્વામી કાર્તિકેયજીએ બંનેને અલગ પાડ્યા. હવે સ્વામી કાર્તિકેયજીએ બંનેને છૂટા પાડ્યા, પરશુરામજીને અને ગણેશજીને. તો પરશુરામજીને ભગવાન ગણેશ અને કાર્તિકેયજી ઉપર બહુ જ ક્રોધ આવ્યો અને તેમનું પરશુર લઈને પ્રહાર કરવા માટે તૈયાર થઈ ગયા. ગજાનંદે જ્યારે જોયું કે પરશુરામજી ક્રોધમાં આવીને એમના પર પોતાના ઉપર પરશુ અસ્ત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, તો ગણેશજીએ બહુ વેગથી તેમના હાથથી પરશુરામજીને ઉપર ઉઠાવીને ભૂલોક, સ્વર્ગલોક અને એનાથી પણ ઉપર મેહરલોક, જનલોક, તપલોક, સત્યલોક અને બીજા વૈકુંઠ લોકમાં લઈ ગયા. એ ભગવાન શંભુના પુત્ર ગજાનંદે ભૃગુવરને એની ઉપર ગૌલોકને દેખાડીને નીચેના સાતેય અનત, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાત અને પાતાળ લોકને પણ દેખાડી દીધા. પછી નીચેના લોકથી ઉપર ઉઠાવીને ત્યાં તેને લઈને મૂક્યા જ્યાં તે પહેલા સ્થાન પર ઉભા હતા. વશિષ્ઠ બોલ્યા, હે ભૂતપતે, આ રીતે ગણેશજીએ પરશુરામજીને સારી રીતે ભ્રમણ કરાવી દીધું, બધા લોક બતાવી દીધા. ત્યારે તેમને બહુ બધા લોકના દર્શન કરીને પ્રસન્નતા મળી પરશુરામજીને, અને પોતાના બળ અને પરાક્રમને તુચ્છ સમજીને બહુ શોક પણ તેમને થયો હતો. આમ હર્ષ અને શોક બંને સમાઈને તેમણે તેમના પરભવનું ચિંતન કર્યું. એટલે કે જે આગળ ઘટના બની હતી, ગણપતિજી અને એમની વચ્ચે જે યુદ્ધ થયું હતું, એ એમને સ્મરણ થયું, એમને યાદ આવ્યું. એટલે પરશુરામજીએ તેમના પરશુને ગણેશજી પર ફેંક્યું. જ્યારે ગણેશજીએ જોયું કે આ પરશુ મહાદેવે તેમના પિતા મહાદેવે શ્રી રામને આપ્યું હતું અને એ પરશુના પ્રહારને અમોઘ એટલે કે સફળ થાય એવી ઈચ્છાથી ગણેશજીએ પરશુને તેમના જમણા દાંત પર ગ્રહણ કરી લીધું. ગણપતિજીનો જમણો દાંત તૂટીને જમીન પર પડ્યો. લોહીથી લથપથ એ દાંત ભૂમિ પર એક પર્વત સમાન પડ્યો હતો. એ દાંતનું પડવું એટલું ભીષણ હતું, એટલું ભયંકર હતું કે સંપૂર્ણ સાગરો અને દ્વીપો સહિત ધરાતલ ધ્રુજી ઉઠી, વિધ્વંસ થઈ ગયું અને ચારેય બાજુ હાહાકાર મચી ગયો, ઉત્પાત મચી ગયો, કોલાહલ મચી ગયો. અને આ દાંતના પડવાનો અવાજ સાંભળીને માં પાર્વતી અને ભગવાન શિવ તે સ્થાન પર આવ્યા જે આ ઘટના બની રહી છે. ગણેશજીને જોયા તો એમનો એક દાંત તૂટીને નીચે પડ્યો હતો. માત્ર એક જ દાંત હતો. પાર્વતીજીએ કાર્તિકેયજીને પૂછ્યું કે આ ઘટના પાછળ શું કારણ હતું, આ કેવી રીતે બન્યું? તો સ્વામી કાર્તિકેયે બધો જ વૃત્તાંતમાં પાર્વતીને કહી સંભળાવ્યો. એ સમયે ત્યાં પરશુરામજી પણ આ વાતને સાંભળી રહ્યા હતા. જગત જનની પાર્વતીજીએ પૂરી વાત સાંભળી અને ક્રોધે ભરાયા. તેમના પ્રાણપ્રિય ભગવાન શંકરને કહ્યું. ક્રોધમાં આવીને માં કહે છે કે હે સ્વામી, આ પરશુરામ તો તમારા શિષ્ય છે ને, તો એ તો પુત્ર સમાન થયા ને તમારા માટે. હે પ્રભુ, તમારી પાસેથી જ પરમ તેજ તેમણે પ્રાપ્ત કર્યું છે, શક્તિ પ્રાપ્ત કરી છે. પરશુરામજીએ મહાન કાર્તવીર્ય અર્જુન નૃપને યુદ્ધમાં જીતી લીધા છે અને તમારા દ્વારા જ પ્રદત્ત બળથી એમની વિજય થઈ છે. તેમણે તેમના કાર્યને સિદ્ધ કરીને તમારી સેવામાં દક્ષિણા આપી દીધી છે ને, અને એ દક્ષિણા આપી છે કે તમારા જ પુત્રનો દાંત તોડીને નીચે ભૂમિ પર પાડી દીધો છે, તમારા જ પરશુ શસ્ત્ર વડે કાપીને દાંત કાપી દીધો છે. અને તમને તો આ કાર્યથી ઘણી ખુશી થઈ હશે.
તમે તો કૃતાર્થ થયા હશો ને? આમાં જરા પણ સંશય નથી. માં પાર્વતી ક્રોધમાં ખૂબ જ બોલ્યા, હે સ્વામી, તમે પરમ શ્રેષ્ઠ તમારા શિષ્યની રક્ષા કરો. તમે તો પરશુરામજીને બહુ સારા, તમે એના ગુરુ છો. હવે તમારા બધા કાર્યને આજ સિદ્ધ કરશે. હવે હું અહીં નહીં રહું, કેમ કે તમે મારું અપમાન કર્યું છે. હવે હું મારા બંને પુત્રને સાથે લઈને મારા પિતાના ઘરે ચાલી જઉં છું. આ સાંભળી ભગવાન શંકરે તેમની પરમ પ્રિય પત્ની પાર્વતીજીના વચન સાંભળ્યા, પણ એમના પાર્વતીજી સાથે સારા કે ખોટા કઈ પણ વચન ઉત્તર સ્વરૂપે ન આપ્યા અને કલેશનો વિનાશ કરનારા ભગવાન શ્રી કૃષ્ણનું મનમાં સ્મરણ કર્યું અને માત્ર સ્મરણથી ભક્તોની પીડા હરનારા કેશવ ભગવાન ત્યાં આવી ગયા. તેમના દર્શન કરીને શિવજીના મનમાં પ્રસન્નતા થઈ. માં પાર્વતીજીએ સાક્ષાત પ્રભુનું આગમન જોયું તો એ પણ એમના બંને પુત્ર સાથે ત્યાં પ્રભુ જ્યાં પ્રગટ થયા તે સ્થાન પર આવ્યા અને તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી પરશુરામજી પણ ત્યાં ભગવાન સામે આવ્યા અને તેમણે માથું નમાવ્યું અને પાર્વતીજીના ચરણોમાં પડી ગયા. પરંતુ પરશુરામજી પોતાની ભૂલનો પછતાવો કરતા હતા. પાર્વતીજીના ચરણોમાં પડ્યા અને માં પાર્વતીજીએ કોઈ સામે જવાબ ઉત્તર ન આપ્યો, કેમ કે માં પાર્વતી હજી પણ નારાજ હતા પરશુરામજીથી. તો ભગવાન શ્રી કૃષ્ણે તેમની પરમ મધુર વાણીથી પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે કહ્યું કે હે પાર્વતીજી, તમે તો ખૂબ સુંદર મુખવાળા છો, જેની છટા સામે જો ચંદ્ર પણ તુચ્છ છે. તમારી અંદર તો અનંત ગુણ વિદ્યમાન છે. હવે તમે આ જમદગ્નિના પુત્ર પરશુરામને ક્ષમા કરી દો અને તમારી પાસે બેસાડો. તમારા પુત્રના અનેક નામ છે. આ ગણાધ્યક્ષ છે, માટે તેમને ગણેશ કહેવાયા છે. પ્રાણીઓ અને દેવતાઓના વિઘ્ન હરનારા છે, માટે તેમને વિઘ્નહર્તા કહેવાયા છે. બધા બ્રહ્માંડમાં ગણેશ એક જ લાંબા ઉદરવાળા છે, માટે એમને લંબોદરની ઉપાધિ પ્રાપ્ત થઈ છે. અને હવે એમને માત્ર એક દાંત છે, માટે હવે એ એક દંત કહેવાશે. એમનું મુખ ત્રાસુ હોવાના કારણે વક્રતુંડ કહેવાયા છે. આ ગજાનંદ વિકારોથી રહિત છે. આ ત્રયોદશી કલ્પના પૂર્વમાં કલમી ભવમાં મેં જ ગણેશજીને આ વરદાન આપ્યું હતું કે સર્વપ્રથમ તેમની પૂજા થશે, પછી જ પૂજાને સંપૂર્ણ માનવામાં આવશે. આમાં કોઈ સંશય નથી. પછી વશિષ્ઠજી બોલ્યા કે જ્યારે પાર્વતીજીએ શ્રી કૃષ્ણના વચન સાંભળ્યા તો માં શાંત થઈ ગયા અને તેમના ચરણમાં પડેલા પરશુરામજીને તેમના કર કમરથી એમના હાથથી ઉપર ઉઠાવીને તેમને પાસે બેસાડ્યા. પછી પરશુરામજીએ પાર્વતી અને ગજાનંદ પાસે એમના અપરાધની ક્ષમા માંગી, માફી માંગી અને આવી રીતે વિઘ્ન વિનાશક ગણપતિ એક દંત કહેવાયા. ગણપતિજીના એક દંત અવતારની કથા અલગ અલગ પુરાણમાં થોડી અલગ અલગ જોવા મળે છે અને આમ થવાનું કારણ એ છે કે દરેક કલ્પમાં આ ઘટના અલગ અલગ રીતે ઘટે છે. જેવી રીતે સ્વયં શ્રી કૃષ્ણએ કહ્યું કે કલમી ભવ કલ્પના આ ઘટના થોડી બીજી રીતે ઘટી હતી, પરંતુ તેનું પરિણામ એક જ નીકળ્યું હતું. આપણા ગણપતિ વક્રતુંડ એકદંત કહેવાયા. મારી પ્રાર્થના છે કે ગણપતિજીનો આ વિડીયો સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધાની ઈચ્છા ભગવાન પૂરી કરજો, બધાના વિઘ્ન હરજો અને તમારા દરેક કામ સફળ થાય. મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશનો બીજો અવતાર એકદંત અવતારની કથા. બોલો ગણપતિ દાદાની જય. હવે આપણે સાંભળીશું ભગવાન શ્રી ગણેશનો ત્રીજો અવતાર મહોદર અવતારની કથા. ગણપતિજીનો ત્રીજો અવતાર મહોદર અવતાર છે. જ્ઞાન બ્રહ્માનું પ્રતીક માનવામાં આવે છે આ અવતારને, જેનું વાહન વૃષક છે. શ્રી ગણેશજીએ મહોદર અવતાર મોહાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે લીધો હતો. પાર્વતીજીની લીલા અને મોહાસુરની ઉત્પત્તિ કેવી રીતે થઈ? કામદેવના આશ્રય અને મા પાર્વતીજીની લીલાથી ભીલડીને જોઈને ભગવાન શિવ તેના પર મોહી જાય છે. આ પ્રકારે ભગવાન શિવના મોહથી ઉત્પન્ન થયેલ મહાન પુરુષ જ મોહાસુર હતો. એ દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો શિષ્ય હતો અને મોહાસુર નામનો જે રાક્ષસ હતો એ ભગવાન શિવનો જ પુત્ર હતો અને એ મોટો પરાક્રમી દાનવ હતો. એ દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો શિષ્ય હતો. એકવાર તેણે શુક્રાચાર્યની સામે સર્વસ્વ વિજય મેળવવાની વાત વ્યક્ત કરી ત્યારે શુક્રાચાર્યએ તેના સૂર્યદેવની ઉપાસના કરવાની તેમને સલાહ આપી. દૈત્ય મોહાસુરે પૂરા ભક્તિભાવથી ભગવાન સૂર્યની આરાધના કરી. મોહાસુરના તપથી પ્રસન્ન થઈને સૂર્યદેવ મોહાસુરને દર્શન આપ્યા. ત્યારે પછી સૂર્યદેવ અને એની મનોકામના કહેવા કહ્યું, વર માંગવા કહ્યું. તો
તો મોહાસુરે તે સર્વસ્વ વિજય થાય તેવું વરદાન માંગ્યું. ત્યારે સૂર્યદેવે તેને તથાસ્તુ કહ્યું અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને મોહાસુર પાછો તેના સ્થાન પર ચાલ્યો ગયો. ત્યાર પછી શુક્રાચાર્યએ મોહાસુરને દૈત્યના રાજા ઘોષિત કર્યા અને તેના અભિષેક કર્યો અને તેને પરાક્રમથી ત્રણેય લોક પર કબજો જમાવી લીધો. મોહાસુરે તેના પરાક્રમના ડરથી બધા દેવતા અને ઋષિ મુનિઓ પહાડો અને જંગલોમાં સંતાઈને તેમના પ્રાણોની રક્ષા કરવા લાગ્યા. કોઈ પણ મોહાસુરને પરાજિત કરી શકતું ન હતું, જેનાથી ચારેય બાજુ હાહાકાર મચી ગયો. બધા દેવતાઓ અને ઋષિઓને એ જ ચિંતા થતી હતી કે મોહાસુરના આપેલા કષ્ટથી કઈ પ્રકારે છુટકારો મળે. ત્યારે સ્વયં સૂર્યદેવ પ્રગટ થયા અને તેમણે દેવતાઓને કહ્યું કે તમે બધા મૂષક વાહન વાળા મહોદરની આરાધના કરો, માત્ર એ જ તમને આ સંકટથી છુટકારો અપાવી શકશે. સૂર્યદેવની વાત માનીને બધા દેવતાઓએ ભગવાન મહોદરને પ્રસન્ન કરવા ઘોર તપસ્યા શરૂ કરી દીધી. દેવતાની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહોદર પ્રગટ થયા અને ઋષિ તથા દેવગણોની બધી વાત સાંભળ્યા બાદ તેમને અભય દાન વરદાન આપતા કહ્યું કે હે ઋષિ મુનિઓ, હું સંસાર અને જગતના કલ્યાણ માટે મોહાસુરનો સંહાર જરૂર કરીશ, તમે ચિંતા ન કરશો. આ બાજુ નારદ મુનિએ મોહાસુરને બતાવી દીધું કે ભગવાન મહોદર તમારો વધ કરવાનું નક્કી કરી લીધું છે. નારદજીની વાત સાંભળીને તેના ગયા બાદ મોહાસુરે રાજપુરોહિત શુક્રાચાર્યને પૂછ્યું કે ભગવાન મહોદર કોણ છે. ત્યારે શુક્રાચાર્યએ દૈત્યરાજ મોહાસુરને ભગવાન મહોદર વિશે કહેતા કહ્યું કે ભગવાન મહોદર જ આ સમસ્ત જગતના કર્તા છે. સમસ્ત દેવી દેવતા અને દૈત્યોનો પણ એમને જ ઉત્પન્ન કર્યા છે. એ પ્રભુ કાળના પણ મહાકાળ છે. તું એની શરણમાં ચાલ્યો જા. મોહાસુર, દૈત્યરાજ એ પણ અપનાવી લેશે, તને અપનાવી જરૂર લેશે, તને માફ કરી દેશે, ક્ષમા કરી દેશે. તું એના ચરણમાં ચાલ્યો જા. ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં મહોદર ભગવાનના દૂતના રૂપમાં જાય છે. દૈત્યરાજ મોહાસુર ભગવાન વિષ્ણુનું અતિથિ સત્કાર કરે છે તથા તેમનું ત્યાં પધારવાનું કારણ પૂછ્યું તો ભગવાન વિષ્ણુ કહે છે કે દૈત્યરાજ, હું ભગવાન મહોદરનો દૂત બનીને અહીં આવ્યો છું. તું જલ્દી તેના ચરણમાં ચાલ્યો જા અને તેની ક્ષમા માંગી લે, નહીં તો રણભૂમિમાં તારો વધ નિશ્ચિત છે. આ બધું સાંભળીને દૈત્યરાજ મોહાસુર ભગવાન વિષ્ણુને કહે છે કે હે દેવદૂત, તમે કૃપા કરીને ભગવાન મહોદર પાસે જાઓ અને તેમને કહી દો કે હું એમના શરણમાં જવા માંગુ છું અને એ મારા નગરમાં પ્રવેશ કરીને મને ધન્ય કરે. આ બધું સાંભળી ભગવાન વિષ્ણુ ખુશ થયા અને સાધુ સાધુ કરી દૈત્યરાજને પ્રસન્નતા કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુનો સંદેશ મેળવીને ભગવાન મહોદર દૈત્યરાજ મોહાસુરના નગરમાં પધાર્યા, જ્યાં દૈત્યરાજ તેની ભક્તિ પૂર્વક પૂજા અને સ્તુતિ કરે છે. સાથે ભગવાન મહોદરને તેમની બધી આજ્ઞાનું પાલન કરવાનું પણ મોહાસુરે કહ્યું. ભગવાન મહોદરની આજ્ઞાથી મોહાસુર સંપૂર્ણ જગતમાં સુખ શાંતિની સ્થાપના કરે છે. ત્યારબાદ ભગવાન મહોદર દૈત્યરાજ મોહાસુરને બધા ઈચ્છિત વર પૂરા થવાનો આશીર્વાદ આપીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. તો મિત્રો, આ હતી ભગવાન મહોદરની કથા અને આના સંબંધિત એક બીજી પણ ભગવાન મહોદરની કથા છે. આ અવતારમાં ભગવાન ગણેશજીએ દુર્બુદ્ધિ તથા જ્ઞાનારીનો વિનાશ પણ કર્યો હતો. જ્ઞાનારી નામના 2 દૈત્યોનો વધ કર્યો હતો. એકવાર દુર્બુદ્ધિ નામનો એક દૈત્ય બહુ પ્રબળ થઈ ગયો અને દુર્બુદ્ધિના અત્યાચારથી પીડિત દેવતાઓએ ભગવાન ગજમુખને નિર્વિઘ્ન દેવને નિવેદન કર્યું કે એ તેમની રક્ષા કરે. ત્યાર પછી ભગવાને દૈત્યરાજ દુર્બુદ્ધિનો વધ કર્યો. દુર્બુદ્ધિના પુત્ર જ્ઞાનારીએ તેના પિતાના મૃત્યુનો ગજમુખથી બદલો લેવાનું નક્કી કર્યું. દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ જ્ઞાનારીને ઓમ નમઃ શિવાય મંત્રનું જ્ઞાન આપ્યું. શુક્રાચાર્યના આપેલા પંચાક્ષર મંત્રના સાથે જ્ઞાનારી અનુષ્ઠાન પૂર્વક તપસ્યા કરવા લાગ્યો. તેના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે જ્ઞાનારીને સર્વત્ર વિજય અને નિર્ભયતાનું વરદાન આપ્યું. આ વરદાનના બળ પર જ્ઞાનારીએ વિશાળ અસુર સેના ભેગી કરી એકત્રિત કરીને બધા લોકો પર વિજય પ્રાપ્ત કરી લીધી અને બધી જગ્યાએ તેનું રાજ સ્થાપિત કર્યું. દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે જઈને જ્ઞાનારીના અત્યાચારોથી પીડિત થયેલ ધરતીની રક્ષા માટે પ્રાર્થના કરી, જેના પર ભગવાન વિષ્ણુએ દેવતાઓને પૂર્ણ આનંદ મહોદરની ઉપાસના કરવાનો ઉપદેશ આપ્યો. દેવતાઓએ શ્રી હરિના ઉપદેશથી મહોદરની આરાધના આરંભ કરી, જેનાથી ખુશ થઈને મહોદર સ્વયં વિષ્ણુ પ્રિયા લક્ષ્મીજીના પુત્ર રૂપમાં પ્રગટ થયા. લક્ષ્મીજીએ આ બાળકનું નામ પૂર્ણાનંદ રાખ્યું. આ બાજુ દૈત્ય જ્ઞાનારીના ઘરમાં પૂર્ણાનંદના ભક્ત સુબોધ તેના પુત્ર રૂપમાં જન્મ લીધો. સુબોધ નિરંતર તેના પિતાની
સામે જ પૂર્ણાનંદ મહોદરનું સ્મરણ અને ગુણગાન કરતા હતા. તેના પિતા જ્ઞાનારીને આ વાત સહન થતી ન હતી. એક દિવસ જ્ઞાનારીએ અત્યંત ક્રોધિત થઈને સુબોધને કહ્યું કે અરે દુષ્ટ, બતાવ તારો આ પૂર્ણાનંદ મહોદર ક્યાં છે? એટલે સુબોધે કહ્યું કે મારા પ્રભુ સર્વવ્યાપી છે, અહીં સુધી કે મારામાં અને તમારામાં પણ મહોદર સ્વયં વિદ્યમાન છે. દીકરાના મુખથી આ સાંભળીને જ્ઞાનારીને ગુસ્સો આવ્યો અને કહ્યું, જો તારો મહોદર સર્વત્ર છે તો દેખાતો કેમ નથી? જો એ સામે આવે ને તો હું આ સમયે જ મારી નાખીશ તેને. ત્યારે એ ભયંકર ધ્વનિ સાથે વૃષક વાહન મહોદર પ્રગટ થયા અને જ્ઞાનારીનો એ જ સમયે વધ કરી દીધો. તેને મરતા જ તેના મૃત્યુ થતા જ સંસારમાં સુખ અને શાંતિ સ્થપાઈ ગઈ. શ્રી ગણેશના મહોદર અવતારની કથા આપણે સાંભળી અને આ કથામાંથી આપણને એ શીખ મળે છે કે મનુષ્યએ સંકટમાં ધર્મ અને શાંતિ રાખીને, ધીરજ રાખીને એના પર વિજય મેળવી શકે છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશનો ત્રીજો અવતાર મહોદર અવતારની કથા. હવે આપણે સાંભળીશું ભગવાન શ્રી ગણેશનો ચોથો અવતાર ગજાનન અવતારની કથા. બોલો ભગવાન શ્રી ગણેશની જય. શ્રી ગણેશ ભગવાનનો ચોથો અવતાર ગજાનન અવતારની કથા. મિત્રો, ભગવાન ગણેશના 8 અવતારમાંથી આપણે હવે સાંભળીએ ચોથો અવતાર ગજાનન અવતાર. ગજાનન મહારાજની જય. ભગવાન ગણેશનો ગજાનન અવતાર સાંખ્ય યોગીઓને સિદ્ધિ પ્રદાન કરનારો છે, કેમ કે ગજાનન અવતાર ખુદ સાંખ્ય બ્રહ્માના ધારક છે. ભગવાન શ્રી ગણેશજીએ આ અવતારમાં લોભાસુરનો વધ કર્યો હતો. પુરાણો અનુસાર ગજાનન અવતારનું વાહન પણ વૃષક જ છે. ગજાનન અવતારની કથા આ પ્રમાણે છે. જ્યારે એકવાર ભગવાન કુબેર કૈલાસ પર શિવજીના દર્શન કરવા માટે અચાનક પહોંચી ગયા, ત્યારે જગત જનની શિવા પણ ત્યાં ઉપસ્થિત હતા. તેના આ રૂપને જોઈને કુબેરજી તેમને લોભની દ્રષ્ટિથી નિહાળવા લાગ્યા. આ જોઈ ભગવાન શિવને બહુ ગુસ્સો આવ્યો અને તેમણે કુબેરજી તરફ ક્રોધભરી નજરે જોયું. તેનાથી ડરીને કુબેરજીએ તેની નજરમાં પાર્વતીથી હટાવી લીધી. કુબેર ભગવાન શિવની ક્રોધભરી અગ્નિભરી દ્રષ્ટિના કારણે ઉત્પન્ન થયેલ ડરથી લોહાસુરની ઉત્પત્તિ થઈ. જ્યારે અસુર કુબેરજીને પૂછ્યું કે એ ક્યાં રહેશે, તો કુબેરજીએ તેને શુક્રાચાર્ય પાસે જવાનું કહ્યું. લોભાસુરે તેની શક્તિને વધારવા માટે ગુરુ શુક્રાચાર્યની શરણ લીધી અને તેની પાસે દીક્ષા માંગી. એ સમયે શુક્રાચાર્યએ લોભાસુરને ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયની દીક્ષા આપી અને કહ્યું કે એ આ મંત્રથી ભગવાન શિવને ખુશ કરે અને એની ઉપાસના કરે. લોભાસુરે તપસ્યા માટે ખાવા પીવાનું બધું જ છોડી દીધું. તેની કઠોર તપસ્યાથી ભગવાન શિવ બહુ ખુશ થયા અને બોલ્યા કે તારે શું વરદાન જોઈએ છીએ? ત્યારે લોભાસુરે બહુ સમજદારી સાથે ભગવાન શિવ પાસે ત્રણેય લોકમાં વિજય માટે સામર્થ્ય અને નિર્ભયતાનું વરદાન માંગ્યું. લોભાસુરના લોભ પ્રવૃત્તિ હોવાના કારણે તેને ત્રણેય લોકની જીત્યા અને સાથે ભગવાન શિવનું કૈલાસ અને વૈકુંઠ પર પણ તેનો કબજો કરી લીધો. ભગવાન શિવ કૈલાસ પરથી સુંદરવન તરફ ચાલ્યા ગયા, કારણ કે તેમના વરદાનના કારણે જ લોભાસુર એનું સાહસ બતાવી રહ્યો હતો. આટલું મેળવી લીધા પછી લોભાસુર પૂરી રીતે અભિમાનથી ભરાઈ ગયો હતો, જેના કારણે તેણે ત્રણેય લોક પર હાહાકાર મચાવી રાખ્યો હતો. લોભાસુરથી હેરાન થઈને દેવતાઓએ દેવગુરુ મુનિની શરણ લીધી અને તેમના કહેવાથી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશના ગજાનન અવતારની ભક્તિ ભાવથી ઉપાસના કરવાનું કહ્યું. ભક્તિભાવથી ઉપાસના કરી. દેવતાઓએ ઉપાસના અને દેવતાની ભક્તિ જોઈને ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થયા અને તેમણે ગજાનન અવતાર લઈ લીધો. ભગવાન શિવ સ્વયં લોભાસુર પાસે ગયા અને તેને ભગવાન ગણેશના ગજાનન અવતાર વિશે કહ્યું. તેમણે લોભાસુરને કહ્યું કે એ પોતે ગજાનનના શરણમાં જાય અને નહીં તો પછી યુદ્ધ માટે તૈયાર થઈ જાય. ભગવાન શ્રી ગણેશની યુદ્ધની ચેતવણી પહેલા જ લોભાસુરના ગુરુ શુક્રાચાર્યએ અસુરને ગજાનનની શરણમાં જવા માટે કહી દીધું હતું. ભગવાન શ્રી ગણેશના ગજાનન અવતારે લોભાસુર પાસેથી વૈકુંઠ અને કૈલાસની સાથે સાથે ત્રણેય લોકને જીતી લીધું. ભગવાન ગણેશનો મહિમા જોવા માટે લોભાસુરે તેના ચરણોમાં ખુદને શરણાગત કરી લીધો. ભગવાન ગણેશની આ કથા આપણને એ શીખવાડે છે કે આપણે ક્યારેય લોભ અને મોહ માયામાં ફસાવવું ન જોઈએ, કેમ કે એનો અંત એક ને એક દિવસ જરૂર થાય છે. ભગવાન શ્રી ગણેશને દરેક પૂજાની શરૂઆતમાં એટલા માટે જ પૂજવામાં આવે છે કે જેથી તેમની દ્રષ્ટિથી ભક્તોના સમસ્ત મોહ માયા અને લોભનો અંત થઈ જાય.
તો મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશના ચોથા અવતાર ગજાનન અવતારની કથા. બોલો ભગવાન શ્રી ગણેશની જય. મિત્રો હવે આપણે સાંભળીશું ભગવાન શ્રી ગણેશનો પાંચમો અવતાર લંબોદર અવતારની કથા. ભક્તો, લંબોદરનો અર્થ થાય છે લાંબુ ઉદર એટલે કે મોટું પેટ. ભગવાન ગણેશનું મોટું પેટ એ દર્શાવે છે કે આપણે આપણા ક્રોધને પેટમાં દબાવીને રાખવો, કેમ કે ક્રોધ આપણે સંપૂર્ણ આપણો વિનાશ કરવા વાળો હોય છે. ક્રોધાસુરને દંડ આપવા માટે ભગવાન ગણેશે લીધો હતો લંબોદર અવતાર. આ વાત એ સમયની છે જ્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશથી અસુરો દેવતા સાથે લડવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અપ્સરાનું રૂપ ધારણ કર્યું. તેના મોહિની રૂપ જોઈને બધા રાક્ષસોનું ધ્યાન મોહિની રૂપ તરફ ચાલ્યું ગયું. મોહિની રૂપ એવું હતું કે દાનવ તો શું, સ્વયં ભગવાન શિવ પણ એના પર મોહિત થઈ ગયા હતા. તેના આ રૂપ જોઈને શ્રી હરિ મનમાં ને મનમાં હસતા હતા. મોહિની રૂપનો પછી તેમણે ત્યાગ કર્યો અને તેમના અસલ રૂપમાં આવી ગયા. આ જોઈ શિવજીને પોતાના પર બહુ ખિન્નતા થઈ, ગુસ્સો આવ્યો અને એ કારણથી જ એમના શરીરમાંથી એક અંશની ઉત્પત્તિ થઈ, જે મહાશક્તિ સંપન્ન અને અત્યંત પરાક્રમી અસુરમાં બદલી ગયો. એ અસુર જોવામાં અત્યંત ભયાનક હતા. તેના નેત્ર તાંબાના હતા, જેમાં અદ્ભુત ચમક હતી. એ ઉત્પન્ન થતા જ ચાલવા લાગ્યો અને શિવજીની પ્રેરણાથી એ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પાસે ગયો અને તેના ચરણોમાં પ્રણામ કરીને બોલ્યો, પ્રભુ, તમે મને તમારો શિષ્ય બનાવી લો અને તમે મને આજ્ઞા આપો કે હું શું કરું. એટલે શુક્રાચાર્ય બોલ્યા કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? તને અહીં કોણે મોકલ્યો? અસુરની વાત સાંભળીને ગુરુ શુક્રાચાર્યએ એની આંખો બંધ કરીને ધ્યાન કર્યું અને એ અસુર વિશે બધું જ જાણી ગયા. તેમણે એ અસુરને કહ્યું કે વત્સ, તારી ઉત્પત્તિ મહાદેવના ક્રોધ દ્વારા ઉત્પન્ન તેજથી થઈ છે. આ કારણથી તારું નામ ક્રોધાસુર છે. ભગવાન શિવના અંશથી ઉત્પન્ન થવાના કારણે તું એનો પુત્ર છે, માટે તું પરમ પ્રતાપી કહેવાઈશ. ગુરુ શુક્રાચાર્યની વાત સાંભળીને ક્રોધાસુર ખૂબ પ્રસન્ન થયા. દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ તેને શિક્ષાઓમાં પારંગત કર્યો. એક દિવસ ક્રોધાસુરે શુક્રાચાર્યને કહ્યું કે હે આચાર્ય, મારી ઈચ્છા બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાની છે, માટે તમે મને આનો ઉપાય બતાવો કે હું કયા પ્રકારે ત્રણેય લોકને જીતી શકું છું. શુક્રાચાર્ય બોલ્યા, જો તું સંપૂર્ણ બ્રહ્માંડને જીતવા માંગે છે ને, તો એના માટે તારે ભગવાન સૂર્યની કઠોર તપસ્યા કરવી પડશે અને તેમની પાસે અજર રહેવાનું વરદાન મેળવવું પડશે. તેના મંત્રનું અનુષ્ઠાન કરવા પડશે. ભગવાન સૂર્યદેવ તારી તપસ્યાથી પ્રસન્ન થઈને તારી કામના જરૂર પૂરી કરશે. શુક્રાચાર્યના કહેવા અનુસાર ક્રોધાસુરે એક પગ પર ઉભા રહીને સૂર્ય મંત્રના જાપ કરવાનું શરૂ કરી દીધું. કેટલાય વર્ષો સુધી એ ગરમી, શરદી, વરસાદ ની ઋતુની પણ પરવાહ કર્યા વિના નિરઆહાર ઉભો રહ્યો. તેની દ્રષ્ટિ આકાશ તરફ લાગેલી રહી. મનમાં ભગવાન શિવની ભક્તિ અને જીભ પર સૂર્ય મંત્ર હતા. સૂર્યદેવ ક્રોધાસુરની આવી કઠણ તપસ્યા જોઈને ભગવાન સૂર્યદેવ પ્રગટ થયા અને ક્રોધાસુરના માંગેલા વરદાનને તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. સૂર્યદેવના ત્યાંથી ચાલ્યા ગયા પછી ક્રોધાસુર પ્રસન્ન થઈ તેના સ્થાન પર તેના ઘરે ચાલ્યો ગયો અને શુક્રાચાર્યને મળ્યો. અને ક્રોધાસુરે શુક્રાચાર્યને કહ્યું કે મારા પ્રણામ સ્વીકાર કરો. તમારા શિષ્યને સૂર્યદેવ પાસેથી એ બધા જ વરદાન પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જેનાથી હું પૂરા બ્રહ્માંડને જીતી શકું છું. શુક્રાચાર્ય બોલ્યા કે આ તો બહુ ખુશીનો વિષય છે. હવે તું પૂરા બ્રહ્માંડ પર વિજય મેળવી લે. મારા આશીર્વાદ સદા તારી સાથે છે. સૂર્યદેવથી મળેલા વરદાન દ્વારા ક્રોધાસુરને અજય રહેવાનું વરદાન મળી ગયું હતું. ક્રોધાસુરે ધરતી લોક તથા સ્વર્ગ લોક પર તેનું રાજ્ય સ્થાપિત કરી દીધું. તેને સૂર્યલોક પર પણ તેનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. ભગવાન સૂર્ય તો પહેલેથી જ ક્રોધાસુરને આશીર્વાદ આપી ચૂક્યા હતા, માટે એમને સૂર્યલોક પણ છોડી દેવું પડ્યું. ક્રોધાસુરે વૈકુંઠ અને કૈલાસ પર પણ કબજો કરી લીધો. ત્યાર પછી બધા દેવતાઓએ ભગવાન ગણેશની ઉપાસના કરવાની શરૂ કરી દીધી. ભગવાન ગણેશ બધા દેવતાની પ્રાર્થના સાંભળીને લંબોદર રૂપમાં અવતાર લઈને પ્રગટ થાય છે. એટલે દેવતાઓએ કહ્યું કે હે ગજાનંદ, ક્રોધાસુરે ચારેય બાજુ હાહાકાર મચાવી દીધો છે. અમારી રક્ષા કરો પ્રભુ. ગજાનંદ બોલ્યા કે તમે બધા દેવતા શાંત થઈ જાઓ, નિશ્ચિત થઈ જાઓ. મારા હોવા છતાં કોઈનો પણ એ વાળ વાકો નહીં કરી શકે. કોઈનો પણ વાકો વાળ હું નહીં થવા દઉં. સમસ્ત અસુરોનો નાશ કરી દઈશ. ત્યાર પછી ભગવાન ગણેશ લંબોદર રૂપમાં તેની સાથે સેના પણ લીધી
અને સેના સાથે ક્રોધાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. ક્રોધાસુર જ્યારે રણક્ષેત્રમાં પહોંચ્યા તો તેને જોયું કે સામે ભગવાન ગણેશ લંબોદર રૂપમાં ઊભા છે. તેમનો વેશ વિચિત્ર છે. 3 આંખો છે, લાંબુ પેટ છે, નાભીમાં શેષ નાગ વીંટાયેલો છે. એ ક્રોધપૂર્વક ક્રોધાસુર બોલ્યો કે તું મારી સાથે યુદ્ધ કરીશ? હા હા હા, આજ તો તું મૃત્યુથી નહીં બચી શકે. ભગવાન લંબોદર ક્રોધાસુરની વાત સાંભળીને હસે છે. બંને તરફથી યુદ્ધ શરૂ થઈ જાય છે. ઘણી વાર સુધી યુદ્ધ ચાલ્યા બાદ અંતમાં શ્રી ગણેશની સેના અસુરની સેનાનો વધ કરી નાખે છે અને ક્રોધાસુર ભગવાન લંબોદર સામે હાર માની લે છે. કહે છે કે મને ક્ષમા કરી દો પ્રભુ, હું તમને ઓળખી ન શક્યો, મને ક્ષમાદાન આપો. લંબોદર બોલ્યા કે હે મૂર્ખ, તે આટલું પરાક્રમી શરીર પામીને પણ અધર્મનું કામ કર્યું છે, પણ છતાંય હું તને ક્ષમા કરું છું, કારણ કે તું મારા શરણમાં આવ્યો છે અને મારી શરણમાં જે કોઈ પણ આવે છે હું એને ક્ષમા કરી દઉં છું. હું તો સમસ્ત પ્રાણીઓના શરીરમાં નિવાસ કરવા વાળો છું. જા, હું તને ક્ષમાદાન આપું છું. પાતાળ લોકમાં જઈને નિવાસ કર. ક્રોધાસુર બોલ્યો, જેવી તમારી આજ્ઞા ભગવાન. ક્રોધાસુર ભગવાન લંબોદરની આજ્ઞાનું તરત જ પાલન કરે છે અને એ જ સમયે પાતાળ લોકમાં ચાલ્યો જાય છે. આ જોઈ બધા દેવતાઓએ ભગવાન ગણેશના લંબોદર અવતાર પર ફૂલોનો વરસાદ કર્યો. કહેવાય છે કે ત્યારથી જ ભગવાન ગણેશના એ અવતારને લંબોદર અવતાર કહેવામાં આવ્યો. મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશના 5મો અવતાર લંબોદર અવતારની કથા. જય શ્રી ગણેશ. હવે મિત્રો આપણે સાંભળીશું ભગવાન શ્રી ગણેશનો 6થા અવતારની કથા, વિકટ અવતાર કથા. વિકટનો અર્થ છે વિશાળ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ગણપતિ દાદાની જય. કહેવાય છે કે વિકટ ભગવાન ગણપતિ મયુર પર બેસીને ભક્તોની પોકાર પર જલ્દી આવે છે. ગણપતિજીને વિકટ રૂપમાં ત્યારે આવવું પડ્યું હતું જ્યારે સંસારમાં કામાસુર નામના દૈત્યનો મહાપ્રકોપ છવાયેલો હતો. દેવતાઓ, ઋષિ મુનિઓ બધા જીવ ત્રાહી ત્રાહી કરતા ભગવાન વિષ્ણુ જ્યારે જલંધરની પત્ની વૃંદાના નજીક ગયા તો એક બહુ તેજસ્વી પુત્ર જન્મ્યો. તેનું નામ હતું કામાસુર. કામાસુરે તેના દૈત્ય ગુરુ શુક્રાચાર્યની શરણ લીધી. શુક્રાચાર્યએ તેની દીક્ષા આપીને ભગવાન શિવના પંચાક્ષર મંત્રથી શિવજીના વરદાન માટે એમને પ્રેરણા આપી. રાક્ષસ કામાસુરે શિવજીને કઠોર તપસ્યા કરી. શિવજીની કઠોર તપ કર્યું. ભક્ત કામાની કઠોર તપસ્યા જોઈને ભગવાન ભોળાનાથ વિવશ થઈને પ્રગટ થયા અને કામાસુરને પૂછ્યું કે તારે શું જોઈએ છે વત્સ? કામાસુર બોલ્યા કે મારે તમારા ચરણોની ભક્તિ અને બ્રહ્માંડનું રાજ્ય જોઈએ છે. હું બળવાન થઈ જાઉં અને મૃત્યુંજય થઈ જાઉં. શિવજી બોલ્યા તથાસ્તુ, જેવું તું વિચારે છે એવું જ ફળ તને મળે. આમ કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા. કામાસુર વરદાન મેળવીને ગુરુ શુક્રાચાર્યની પાસે ગયા. શુક્રાચાર્ય દેવતાઓને સમૂળથી નષ્ટ કરવા માટે કામાસુરને પ્રેરિત કરે છે. તેના વિવાહ મહિષાસુરની રૂપવતી પુત્રી તૃષ્ણા સાથે કરાવે છે. તેના વિવાહમાં ભેગા થયેલા એકત્રિત થયેલા બધા દૈત્ય વચ્ચે કામાસુરને દેવતાના પદ પર શુક્રાચાર્ય બેસાડી દે છે. દૈત્યરાજ કામાસુરે બધા દૈત્ય સાથે પૃથ્વી પર ચડાઈ કરી દીધી. બહુ રક્તપાત મચાવીને પૃથ્વી જીતી લીધી. પૃથ્વીના બધા રાજા આત્મસમર્પણ કરી ચૂક્યા હતા. પછી 3 લોકને પ્રાપ્ત કરવા માટે એ ઇન્દ્ર, વરુણ, યમ વગેરે બધાને પરાસ્ત કરીને ત્રિલોકી બની ગયો. દેવતા પોતે પોતાના લોક છોડી એકાંતમાં છુપાઈ ગયા. હવે પૃથ્વીના ધર્મ કર્મ નષ્ટ થવા લાગ્યા હતા. આ દુઃખથી મુક્ત થવા માટે દેવતા, ઋષિ, મુનિ બધા જ ભેગા થઈ ગયા. એ સભામાં યોગીરાજ મહર્ષિ મુદગલજી પણ પધાર્યા. તેમણે આ વિકટ સ્થિતિમાં ભગવાન ગણપતિજીના વિકટ સ્વરૂપમાં આહ્વાન માટે સુઝાવ આપ્યો. બધા દેવતા, ઋષિ, મુનિ, મનુષ્યએ મળીને ગણપતિ વિકટનું ધ્યાન કર્યું અને ભગવાન વિકટ એમના મયુર વાહન પર બેસીને પ્રગટ થઈ ગયા. પછી ભગવાન વિકટે એમના સંકટ હરવા માટે તેમને સાંત્વના આપી. ભગવાન ગણપતિએ આકાશવાણી કરી કે હે કામાસુર, તારો વધ કરવા માટે હું વિકટ આવી રહ્યો છું. આ આકાશવાણી એટલી કઠોર ભયંકર હતી કે આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું, ધરતી હલવા લાગી. કામાસુર તેના રાક્ષસો સાથે મેદાનમાં આવી ગયો.
જોત જોતામાં કામાસુરની સામે એક વિશાળ મોર પક્ષી આવી ઉભો રહ્યો, જેના પર ભગવાન વિકટ બિરાજમાન હતા, ગરજી રહ્યા હતા. વિકટની ગર્જના સાંભળીને બધા રાક્ષસ શસ્ત્ર છોડીને ભાગવા લાગ્યા. અમુક બેભાન થઈ ગયા. મયુર પર બિરાજમાન ભગવાન વિકટે ગરજીને કહ્યું કે હે કામાસુર, તે ભગવાન શિવના વરદાનનો દુરુપયોગ કર્યો છે. તે પૃથ્વીવાસીઓ અને ત્રણેય લોકના દેવતાઓનું જીવન મુશ્કેલ કરી દીધું છે, જીવવું મુશ્કેલ કરી દીધું છે. માટે તારી શક્તિઓ પાછી લેવામાં આવે છે. આમ સાંભળીને કામાસુર બેભાન થઈ ગયો અને નીચે પડ્યો. તેના બધા સહાયક દેવતાના પ્રકોપથી શિકાર બન્યા અને અમુક ગુફામાં સંતાઈ ગયા. જ્યારે કામાસુર જાગ્યો તો તેણે જોયું કે તેની સામે ભગવાન વિકટ તેની છાતી ઉપર ઉભા છે. પછી એ વિકટ ભગવાનની શરણાગતિ પામવા માટે ક્ષમા માંગવા લાગ્યો. શ્રી વિકટ ગણેશજીએ ક્ષમા દાન આપીને પાતાળ લોકમાં મોકલી દીધો. દેવગણ બધા પ્રસન્ન થઈ ગયા. તો બોલો જય હો વિકટ ભગવાનની. મિત્રો, આ હતી ભગવાન શ્રી ગણેશના છઠ્ઠા અવતાર વિકટ અવતારની કથા. જય શ્રી ગણેશ. હવે આપણે સાંભળીશું ભગવાન શ્રી ગણેશનો સાતમો અવતાર વિઘ્નરાજ અવતારની કથા. બોલો ભગવાન શ્રી ગણેશની જય. સાતમો અવતાર વિઘ્નરાજ અવતાર ભગવાન ગણેશે કયા કારણથી લીધો હતો? ચાલો સાંભળીએ. 8 અવતારમાં આ સાતમો અવતાર પણ ગણેશજીનો અતિ મનમોહક અને સુંદર છે. ભગવાન શ્રી ગણેશનો વિઘ્નરાજ અવતાર ભગવાન શ્રી વિષ્ણુ અને બ્રહ્માના વાચક છે. શેષ નાગની સવારી કરવા વાળા છે અને મમતાસુરનો સંહાર કરનાર છે. તો શરૂ કરીએ આજની આ કથા. જય શ્રી ગણેશ. ગણેશ પુરાણ અનુસાર એકવાર માતા પાર્વતી એમની સખીઓ સાથે ઉપવનમાં બેસીને વાતો કરી રહ્યા હતા. વાત કરતા કરતા માં પાર્વતી કોઈ વાત પર જોરથી હસવા લાગ્યા. તેમનું આ હાસ્ય એટલું તીવ્ર હતું કે એમના હાસ્યથી એક પુરુષની ઉત્પત્તિ થઈ. એ પુરુષ પર્વત આકાર નો હતો, પરંતુ દેખાવમાં અત્યંત મનોરમ હતો, જોવામાં સુંદર હતો. માતા પાર્વતી એને જોઈને અચંબિત થઈ ગયા. એ વિચારવા લાગ્યા કે આ કોણ છે, ક્યાંથી આવ્યો છે. પછી માએ એ પુરુષને પૂછ્યું કે તારું પ્રયોજન શું છે? આ સવાલ પર એ પુરુષે હાથ જોડી માતા પાર્વતીજીને કહ્યું કે હે માતા, હું તમારા હાસ્યથી ઉત્પન્ન થયો છું અને તમારો જ પુત્ર છું. તમે જે આજ્ઞા આપશો હું એનું પાલન કરીશ. ત્યારે દેવી પાર્વતીએ પર્વત આકાર પુરુષને કહ્યું કે હું મારા પ્રાણ પ્રિય ભગવાન શિવથી રીસાઈને આ ઉપવનમાં બેઠી હતી. મને એ વાતની હસી આવી ગઈ જેનાથી તું પ્રગટ થયો. માન પરાયણ થવાના કારણે મા પાર્વતીએ તેનું નામ મમ એટલે મમતા રાખ્યું. તેમણે મમતા સુરને ભગવાન ગણેશનો ષડાક્ષર મંત્ર આપ્યો. એ મંત્ર આ હતો: વક્રતુંડાય હુમ નો ઉપદેશ આપ્યો અને જંગલમાં જઈને ભગવાન શ્રી ગણેશની આરાધના કરવા માટે મા પાર્વતીની આજ્ઞાનું પાલન કરતા મમતાસુરે તેમને નતમસ્તક પ્રણામ કર્યા અને વન તરફ નીકળી પડ્યા. ત્યાં એણે કેટલાય દિવસોથી વનમાં તપ કર્યું અને થોડા દિવસ બાદ તેની મુલાકાત સમરાસુર જોડે થઈ, જે એક શક્તિશાળી દૈત્ય હતો. સમરાસુરે તેને કેટલીય અસુર વિદ્યાઓ શીખવાડી. એણે મમતાસુરને ગણનાયક ઉપાસના કરવા માટે કહ્યું. મમતાસુર કેટલાય હજારો વર્ષ સુધી ત્યાં જ બિરાજમાન થઈ ભોજન અને જળનો ત્યાગ કરીને કઠોર તપસ્યા કરવા લાગ્યા. ભગવાન શ્રી ગણેશે આ તપથી ખુશ થઈને તેને દર્શન આપ્યા. ગણેશજીએ મમતાસુરની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને કહ્યું કે હે મમ, આ કઠોર તપસ્યાનું કારણ બતાવો, મનોવાંછિત વરદાન બતાવો. મમતાસુરે આ સાંભળતા જ ભગવાન શ્રી ગણેશથી બ્રહ્માંડનું રાજ્ય અને અમૃતવની માંગ કરી. ભગવાન ગણેશ આ સાંભળીને અચંબિત થઈ ગયા, પરંતુ એમણે કહ્યું કે હે અસુર, તારી આ મનોકામના દુસાધ્ય છે, પરંતુ છતાં પણ તારી બધી કામના જરૂર પૂરી થશે. ત્યાર પછી મમતાસુર સંભરાસુરના ઘરે ગયો. સંભરાસુર વરદાન વિશે સાંભળીને ઘણો ખુશ થઈ ગયો અને તેનો સંબંધ મમતાસુર સાથે સારો કરવા માટે, ગાઢ બનાવવા માટે તેની સુંદર કન્યા મોહિની સાથે મમતાસુરના વિવાહ કરાવી દીધા. વિવાહના થોડા સમય બાદ મમતાસુર સમરાસુરના કહેવાથી દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પાસે પહોંચ્યા અને તેમને પોતાના વરદાન વિશે બધું કહ્યું. શુક્રાચાર્ય આ સાંભળીને અતિ પ્રસન્ન થયા અને તેમને મમતાસુરને દૈત્યરાજ ઘોષિત કરી દીધા.
એ તેના બંને પુત્ર ધર્મ અને અધર્મ અને પૂરા પરિવાર સાથે ખુશી ખુશી જીવન જીવવા લાગ્યા. પરંતુ સમ્રાસુરને શાંતિ ક્યાં પ્રિય હતી. તેણે મમતાસુરને બ્રહ્માંડ વિજય કરવા માટે ઉપસાવ્યા. મમતાસુર શુક્રાચાર્યનો આશીર્વાદ લઈને પૂરા બ્રહ્માંડ પર વિજય પતાકો લહેરાવા નીકળી પડ્યા. શુક્રાચાર્યએ એને અતિ મહત્વપૂર્ણ સલાહ આપી અને કહ્યું કે હે દાનવ રાજ, તમે ભલે બધા દેવી દેવતાથી યુદ્ધ કરો, પરંતુ એક ક્યારેય ન ભૂલતા કે તમને આ બધો વૈભવ ભગવાન વિઘ્નરાજના આશીર્વાદથી મળ્યો છે. આ કારણથી ક્યારેય એમના વિરુદ્ધ ન જતા. મમતાસુર ત્યાર પછી ધરતી અને પાતાળને તેની સેનાથી શક્તિથી જીતી લીધા. પરંતુ જ્યારે સ્વર્ગલોક તરફ વધ્યા તો દેવતાઓ સાથે તેનું ભીષણ યુદ્ધ થયું. ત્યાં ભગવાન ઇન્દ્ર સાથે ભીષણ સંગ્રામ કર્યો અને અસુરે ઇન્દ્રની સાથે સાથે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પણ હરાવી દીધા. જ્યારે બધા દેવતાઓ પાસે કોઈ રસ્તો ન રહ્યો તો બધા શ્રી ગણેશના ચરણોમાં આવ્યા. ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીએ મધ્ય કાળમાં વિઘ્નરાજે તેમના દર્શન દીધા અને તેમની પ્રાર્થના સાંભળી અને મમતાસુરને પરાજિત કરવાનું આશ્વાસન આપ્યું અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. મુનિવર નારદે મમતાસુરને વિઘ્નરાજના આવવાનો સંદેશ આપ્યો, પરંતુ એ હાર માનવા તૈયાર ન હતા. માટે ભગવાન વિઘ્નરાજ ત્યાં પ્રગટ થયા અને યુદ્ધનું એલાન કર્યું. યુદ્ધમાં મમતાસુર જે કોઈ પણ અસ્ત્ર ઉઠાવતો હતો તો એ સ્વયં ધરતી પર પડી જતા હતા. ભગવાને તેનું દિવ્ય કમળ પૂરી સેના વચ્ચે છોડી દીધું. કમળની સુગંધથી મમતાસુર સહિત પૂરી અસુર સેના બેભાન થઈ ગઈ. જ્યારે મમતાસુરને ભાન આવ્યું તો તેણે ભગવાન શ્રી વિઘ્નરાજને તેમની સામે જોઈને તેમની માફી માંગી અને ધર્મની સ્થાપના એકવાર ફરી કરવાની યાચના કરી. આવી રીતે ભગવાન વિઘ્નરાજે મમતાસુરને ધર્મનો રસ્તો બતાવ્યો. વિઘ્નરાજે મમતાસુરને કહ્યું કે જ્યાં તેમનું સ્મરણ ન હોય ત્યાં તેનું રાજ્ય સ્થાપિત કરે, ગણેશ ભક્તો અને તેમના સેવકોનું સન્માન કરે. ભગવાન ગણેશના વિઘ્નરાજ અવતારની કથા આપણને એ શીખવાડે છે કે આપણે જ્ઞાન અને ધર્મનો માર્ગ ક્યારેય ન છોડવો જોઈએ. આપણે ભલે ગમે તેટલા વૈભવશાળી અને શક્તિશાળીથી પરિપૂર્ણ કેમ ન થઈ જઈએ, પરંતુ આપણે આપણા યશ પર ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. જ્યારે સુખ, શાંતિ અને સરળતા ભર્યું જીવન જીવતા હંમેશા ધર્મના માર્ગ પર ચાલતું રહેવું જોઈએ. તો આ પ્રમાણે આપણા શ્રી ગણેશજીનો 7મો અવતાર વિઘ્નરાજ અવતારની કથા અહીં સમાપ્ત થાય છે. જય શ્રી ગણેશ. હવે આપણે સાંભળીશું ભગવાન ગણેશનો 8મો છેલ્લો અવતાર ધ્રુમવર્ણ અવતારની કથા. વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશ ભગવાનની જય. ભગવાન શ્રી ગણેશ માનવ જાતિના કલ્યાણના કષ્ટોનું હરણ કરવા માટે 8 વાર અવતાર લીધો. તેમાંથી એક અવતાર ધ્રુમવર્ણ અવતાર લીધો હતો, જે 8મા અવતારના રૂપમાં છે. આજે આપણે એ જ અવતારની કથા સાંભળીએ. ધ્રુમવર્ણ અવતાર. આ અવતારની ઉત્પત્તિ અહંતાસુર નામના દૈત્યથી દેવતાઓને અને પૂરા બ્રહ્માંડને મુક્ત કરવા માટે કરવામાં આવ્યો હતો. ધ્રુમવર્ણ અવતાર કેવી રીતે લીધો, આના વિશે જાણીએ તો પૌરાણિક કથા અનુસાર એકવાર બ્રહ્માજીએ સૂર્યદેવને કર્મ અધ્યક્ષનું પદ સોંપી દીધું. આ કારણે તેમનામાં સૂર્યદેવમાં બહુ અહમ અને ઘમંડનો ભાવ આવી ગયો. આ ભાવના કારણે સૂર્યદેવને અચાનક છીંક આવી. આ છીંકથી એક દૈત્ય પુરુષ પ્રગટ થયો. આ દૈત્ય બહુ વિશાળ અને બળશાળી હતો. એ દૈત્ય હતો એટલે એ દૈત્ય ગુરુ શુક્રાચાર્યના શિષ્ય બન્યો. તેનું નામ અહંતાસુર પડ્યું. આ દૈત્ય પૂરા બ્રહ્માંડ પર તેનો કબજો કરવા માંગતો હતો. અહંતાસુરે આ વાત તેના ગુરુ શુક્રાચાર્યને કહી. તેમણે અહંતાસુરને શ્રી ગણેશજીના મંત્રની દીક્ષા આપી. દીક્ષા લઈને તે વનમાં ચાલ્યો ગયો અને પૂરા ભક્તિભાવ સાથે ગણેશજીની કઠોર તપસ્યા કરવા લાગ્યો. અહંતાસુરે હજારો વર્ષ સુધી શ્રી ગણેશજીની તપસ્યા કરી. તેની નિષ્ઠા જોઈને ભગવાન શ્રી ગણેશે તેને દર્શન આપ્યા. બાપાએ તેને વર માંગવા કહ્યું. ત્યારે અહંતાસુર ભગવાનથી બ્રહ્માંડના રાજ્યની સાથે અમરતા અને અજયતા થવાનું વરદાન માંગ્યું. શ્રી ગણેશજીએ તેમને માંગેલું વરદાન દીધું. અહંતાસુરને આ વરદાન મળવાથી શુક્રાચાર્ય બહુ ખુશ થઈ ગયા. ત્યાર પછી અહંતાસુરને દૈત્યના રાજા બનાવી દીધા અને પછી તેના વિવાહ કરાવી દીધા અને તેનાથી તેને 2 પુત્ર થયા. અહંતાસુર તેના સસરા સાથે ગુરુ સાથે વિજયશ્રી યોજના બનાવી, વિશ્વ વિજયની યોજના બનાવી. પોતાની ઈચ્છા પૂરી કરવા માટે તેણે કામ શરૂ કરી દીધું અને તેને ખુદ યુદ્ધ શરૂ કર્યું, જેનાથી બધી જગ્યાએ હાહાકાર મચી ગયો.
પૃથ્વી પર અહંતાસુરે તેનું આધિપત્ય જમાવી દીધું. પછી તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું. દેવતાઓ પણ તેની સામે ટકી ન શક્યા. સ્વર્ગ પર પણ એણે કબજો કરી લીધો. પછી પાતાળલોક, પછી નાગલોક પર પણ તેને અધિકાર જમાવી લીધો. બધા દેવતા ભગવાન શિવ પાસે આવ્યા અને દુઃખનો ઉપાય જાણવા કહે છે. એ બધા ભગવાન શિવ પાસે ગયા. શિવજીએ દેવતાઓને ગણેશજીની ઉપાસના કરવાનો ઉપાય બતાવ્યો. દેવતાઓએ શ્રી ગણેશજીની આરાધના કરવાનું શરૂ કરી દીધું અને ગણપતિજીએ તેમને ધૂમ્રવર્ણના રૂપમાં દર્શન આપ્યા. શ્રી ગણેશજીએ દેવતાઓને આશ્વાસન આપ્યું કે તે અહંતાસુરના અત્યાચારથી મુક્તિ જરૂર અપાવશે. દેવર્ષિ નારદને ધૂમ્રવર્ણના દૂત બનાવીને અહંતાસુર પાસે દેવતાઓએ મોકલ્યા. તેમણે કહ્યું કે જો તેણે અત્યાચાર ન રોક્યો અને ગણેશજીની શરણમાં ન આવ્યો તો એનો અંત નિશ્ચિત છે. પણ અહંતાસુર તેના ઘમંડ ના કારણે માન્યો નહીં. જ્યારે આ ખબર શ્રી ધૂમ્રવર્ણને મળી તો તેમણે તેનો પાસ અસુર સેના પર છોડી દીધો. આના પ્રભાવથી અસુર કાળનો ગ્રાસ બનવા લાગ્યા. આ જોઈ અહંતાસુર ડરી ગયો અને તેણે શુક્રાચાર્ય પાસેથી આનો ઉપાય પૂછ્યો તો દૈત્ય ગુરુએ પણ તેને ધૂમ્રવર્ણના શરણમાં જવા માટે કહ્યું. આ સાંભળી અહંતાસુર શ્રી ધૂમ્રવર્ણના શરણમાં ચાલ્યો ગયો અને તેની માફી માંગવા લાગ્યો. ત્યારબાદ શ્રી ગણેશજીએ તેને પ્રાણ દાન આપી દીધા અને સાથે તેને બધા ખરાબ કામ છોડવા માટે કહ્યું. આ પ્રકારથી આ ગણેશજીનો 8મો અવતારની કથા મિત્રો અહીં સંપન્ન થાય છે. કહેવાય છે કે શ્રી ગણેશ કળિયુગના અંતમાં એકવાર ફરી અવતાર લેશે. આ અવતારમાં તેમનું નામ ધ્રુમવર્ણ કે શુભ કર્ણ હશે. એ દેવદત્ત નામના નીલા રંગના ઘોડા પર 4 ભુજાઓથી યુક્ત થઈને સવાર હશે અને તેમના હાથમાં ખડક હશે. એ તેમની સેના દ્વારા પાપીઓનો નાશ કરશે અને સતયુગનો ફરી આરંભ કરશે. આ દરમિયાન કલ્કી અવતાર જે ભગવાન વિષ્ણુનો કળિયુગમાં અવતાર થવાનો છે જે બતાવવામાં આવ્યો છે તો કલ્કી અવતારનો સાથ આપશે. સતયુગની ફરી સ્થાપના થશે. આવું આપણને ગણેશ પુરાણ અનુસાર જાણવા મળે છે. આ વર્ણન ગણેશ પુરાણમાં છે. તો મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશના 8 અવતારની કથા અને ધ્રુમ્રવર્ણ અવતારની છેલ્લી કથા. તો મિત્રો ખૂબ સરસ ભગવાન શ્રી ગણેશના અવતારની કથા મિત્રો મેં તમારી સમક્ષ રજૂ કરી છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. આટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર પણ જરૂર કરજો. અને તમને આ કથા કેવી લાગી એ મને એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો. જય શ્રી ગણેશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.